ભરૂચ શહેરમાં કાંટા તળાવ વિસ્તારના રસ્તાનું ખાતમુહૂર્ત કરી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના નવા નગરસેવકોએ કામ શરૂ કરાવતા કોંગ્રેસના નગરસેવકોએ આ કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિકાસ કાર્યના મુદ્દે જ શહેરમાં રાજકીય વિવાદ ઉભો થયો છે। મળતી માહિતી મુજબ ચૂંટણી પૂર્વે આચારસંહિતા દરમિયાન શરૂ કરાયેલ રસ્તાનું કામ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના પૂર્વ નગરસેવક પ્રવીણ પટેલ અને નવા નગરસેવક ધનજી ગોહિલ દ્વારા શ્રીફળ વધેરી શરૂ કરાયું। જોકે આ કાર્યક્રમમાં તાજેતરમાં ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને નીતા બારશાખવાલાને આમંત્રણ ન અપાતા વિવાદ ઉભો થયો। કોંગ્રેસના નગરસેવકે આ ઘટનાનો વિરોધ નોંધાવી આરોપ મૂક્યો કે નવા બનાવાયેલા રસ્તામાં શરૂઆતથી જ તિરાડો દેખાઈ રહી છે, જે કામની ગુણવત્તા પર સવાલ કરે છે। આ સમગ્ર મામલો હવે રાજકીય રંગ ધારણ કરી રહ્યો છે, જેમાં બંને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રત્યારોપ કરતા નજરે પડી રહ્યા છે। વિકાસના મુદ્દે શરૂ થયેલો વિવાદ આવનાર સમયમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા થઈ રહી છે। જે જગ્યાએ કામ ચાલશે અમે સામેથી બોલાવીશું। એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની નથી હોતી, કોન્ટ્રાક્ટર તો વેપારી છે। એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી જે તે અધિકારીની છે કે અમે જે તે વિસ્તારના ટ્રસ્ટી બનવા જઈ રહ્યા છે, હજુ ટ્રસ્ટી બન્યા નથી, ગેજેટમાં નામ આવ્યા નથી, જે તે જવાબદારી એમની છે। પણ અમે સ્થાનિક રહીશ છે, સ્થાનિક રહીશ તરીકે અત્યારે તમારી જોડે વાત કરું છું, નહીં કે કોર્પોરેટર કે કાઉન્સિલર તરીકે વાત નથી કરતા, સ્થાનિક રહીશ તરીકે વાત કરીએ છીએ। સંતોષકારક કામ થાય ને સ્થાનિક લોકોને એનું વળતર મળે, ભરૂચ શહેરના લોકોને વળતર મળે, એ માટે જ રજૂઆત કરેલી છે। વંદે માતરમ, જય ગરવી ગુજરાત।